ભાવનગર એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જાહેરમાં ઇંગ્લિશ દારૂ વેચતા એક શખ્સને ઝડપી લીધો હતો। ભાવનગર એલસીબી પોલીસે સ્ટીલકાસ્ટ પાસે મામાના ઓટલા પાસે જાહેરમાં દારૂ વેચતા અમિત રાજુભાઈ બારૈયાને દારૂની 42 બોટલ અને બિયરના ટીન 18 નંગ મળી 15,300ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો। જ્યારે આ દારૂ ક્યાંથી લાવ્યો તેમાં નિમિષા ઉર્ફે નિમી ગોપાલભાઈ હિંમતભાઈ રાઠોડનું નામ ખુલતા બંનેને ધોરણસર ઝડપી લઈને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી આપવું પડશે આમને। તમારા ઉઠીનું બેંક કેદારો તો આ માથા કૂટતી ગઈ કે તમે આવો ગોલુભાઈ જલ્દી ફટાફટ ક્યાં પહોંચો ઘરે મમ્મી પપ્પા મારા ઘરવાળાને